દાહોદ જિલ્લાના ગુણા ગામમાં નાઇટ વિઝન ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો। 16,91,000ની કિંમતના 169 કિલો ગાંજા સાથે એક મહિલા સહિત 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી। 74 વર્ષીય બચુ સાહેબા બારિયા, ગુલાબસિંહ બારિયા અને રમીલાબેન બારિયાએ પોતાની માલિકીના 4 ખેતરમાં ગેરકાયદે ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું। ગાંજાના છોડ સંતાડવા માટે સાડીઓની આડસ કરી રાખી હતી, પરંતુ એઆઈની મદદથી કેમેરા ઝૂમ કરી ગાંજાના છોડનો રંગ બદલાતા તેમની ઓળખ થઈ। બચુ સાહેબા બારિયાના ખેતરમાં તપાસ કરતા હળદર, રતાળુ, મરચાના ખેતરમાં લીલા ગાંજાના છોડનું વાવેતર ઝડપાયું। તેમજ 300 મીટર દૂર એકબીજા ખેતરમાં મકાઈના વાવેતરની વચ્ચેના ભાગેથી ગાંજાના છોડનું વાવેતર પકડાયું। ત્રીજા ખેતરમાં રમીલાબેન બારિયાની હાજરી મળી આવી હતી અને ખેતરમાંથી મકાઈ વાવેતરની વચ્ચે ગેરકાયદે ગાંજાના છોડ ઝડપાયા। હાલ તો 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। 4 ખેતરોમાં ગાંજાના વાવેતર શોધી કાઢવામાં આવેલ છે, જેમાં બચુ સાહેબા બારિયા નામના વ્યક્તિના 2 ખેતર છે, જેમાંથી 10,39,000નું ગાંજાનું વાવેતર। ગુલાબ ફૂલસિંહ બારિયા એનું એક ખેતર છે, જેમાં આશરે 2,80,000 રૂપિયાના ગાંજાના છોડનું વાવેતર અને રમીલાબેન ભારતભાઈ બારિયા જેના ખેતરમાંથી 3,72,000ના ગાંજાના વાવેતરના કેસ કરવામાં આવ્યા છે। 3 આરોપીઓને હાલ અટકમાં કરવામાં આવ્યા છે। આમ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ઇન્ફોર્મેશન નેટવર્ક અને ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી આશરે 16,92,000નો ગાંજો શોધી અને 3 ઈસમોની ધરપકડ કરવામાં આવેલી છે।